नमस्कार। धोड़का एज्युकेशन सोसायटी संचालित डीएलएड कॉलेज श्री शिवशास्त्री अध्यापन मंदिर अध्यापिका हूँ रेखा देवी सिंह। डीएलएड प्रथम वर्षनी તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું। તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે કોર્સ 2B ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એનું પહેલું પ્રકરણ ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો અભ્યાસ કરવાનો છે। પ્રકરણ 1ના કેટલાક મુદ્દાઓનો અભ્યાસ આપણે અગાઉના વિડીયો દ્વારા કરી ચૂક્યા છે, તો એ તમામ મુદ્દાઓને ફરીથી એક વખત યાદ કરી લઈએ। તો પહેલો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશ, ત્રીજો મુદ્દો વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા, એના 6 પેટા મુદ્દાઓ દ્વારા આપણે આ ત્રીજા મુદ્દાનો અભ્યાસ કર્યો છે। તો પહેલો પેટા મુદ્દો વેદકાલીન શિક્ષણના ઉદ્દેશો, બીજો પેટા મુદ્દો વેદકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓ, ત્રીજો પેટા મુદ્દો શિક્ષણ પદ્ધતિ, ચોથો પેટા મુદ્દો ગુરુ શિષ્ય સંબંધ અને પાંચમો પેટા મુદ્દો અભ્યાસક્રમ, છઠ્ઠો પેટા મુદ્દો મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ। આ વિડીયોમાં આપણે આ પ્રકરણ 1 ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો ચોથો મુદ્દો બોધકાલીન શિક્ષણની વ્યવસ્થા એનો ચર્ચા દ્વારા અભ્યાસ કરવાનો છે। મુદ્દાને અનુરૂપ બેકગ્રાઉન્ડમાં મેં ગૌતમ બુદ્ધનું चित्र પણ રાખ્યું છે, જેથી કરીને આપ ક્લાસરૂમમાં બેઠા બેઠા અભ્યાસ કરી રહ્યા છો તેવો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે। બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા એ ટાઇટલ વાંચીને સાંભળીને જ આપને ખ્યાલ આવી ગયો છે, કારણ કે 6 થી 12મા ધોરણ સુધીની જે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે એમાં આપે ગૌતમ બુદ્ધના બૌદ્ધ ધર્મના વિશે જાણકારી પ્રાપ્ત કરેલ જ છે। આપણે અહીંયા ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એમાં બૌદ્ધ ધર્મનું બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થામાં કેટલું પ્રભુત્વ હતું તે બાબતે ચર્ચા કરવાની છે। તો બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા પણ બૌદ્ધ ધર્મ પર આધારિત હતી અને આ બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ એના વિશે જો આપણે પરિચય ન મેળવીએ તો આ મુદ્દાનો અભ્યાસ આપણો અધૂરો ગણાય તાલીમાર્થીઓ। તો સૌપ્રથમ આપણે આ ગૌતમ બુદ્ધનો પરિચય આપના મોડ્યુલમાં આપેલ છે તે પ્રમાણે મેળવવાનો છે અને પછી એક બીજા વિડીયો દ્વારા મેળવવાનો છે। તો સૌપ્રથમ આપણે આપના મોડ્યુલમાં જે છે એ પ્રમાણે પરિચય મેળવીએ તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં શાક્ય વંશના ક્ષત્રિય કુટુંબમાં કપિલવસ્તુ નગરમાં થયો હતો, જેને આજે આપણે બિહાર રાજ્ય તરીકે ઓળખીએ છીએ। તો ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યા હતા એ ઉપદેશ પર આધારિત એક અલગ ધર્મ અસ્તિત્વમાં આવ્યો, એટલે કે એ ધર્મની સ્થાપના કરવામાં આવી અને તે બૌદ્ધ ધર્મ। તો ગૌતમ બુદ્ધ વૈદિક સામાજિક વ્યવસ્થામાં જે દૂષણો હતા એ દૂષણો સામે લડત આપીને સમાનતા માટેનો ઉપદેશ આપ્યો। હવે ગૌતમ બુદ્ધના ઉપદેશ છે એનો મુખ્ય સ્ત્રોત ત્રિપિટિકા છે। તો ત્રિપિટિકા એ બૌદ્ધ ધર્મના 3 ગ્રંથો છે, જેને ત્રિરત્નો તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ત્રિપિટિકાને અંગ્રેજીમાં 3 બાસ્કેટ્સ એમ કહેવામાં આવે છે, એ તરીકે પણ ઓળખાય છે। તો ત્રિપિટિકામાં 3 બાબતોનો સમાવેશ થાય છે, એટલે કે 3 ગ્રંથોનો ત્રિરત્નોનો સમાવેશ થાય છે, જેમાં પહેલો છે વિનય પિટિકા, બીજો છે શુદ્ધ પિટિકા અને ત્રીજું છે અભિધમ્મ પિટિકા। તો આ બૌદ્ધ ધર્મના ત્રિરત્નો ત્રિપિટિકા એમાં કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવી છે, કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એની પણ આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ। તો સૌપ્રથમ વિનય પિટિકા। તો વિનય પિટિકામાં બૌદ્ધ સંઘ માટેના જે નીતિ નિયમો છે એની વાત કરવામાં આવી છે। બૌદ્ધ સંઘમાં પ્રવેશ વખતે જે નીતિ નિયમો હોય છે તે બાબતોનો સમાવેશ આ વિનય પિટિકામાં થયેલો છે। ત્યારબાદ બીજું છે શુદ્ધ પિટિકા। તો શુદ્ધ પિટિકામાં ગૌતમ બુદ્ધે જે ઉપદેશો આપ્યા હતા અને જે વાર્તાલાપો યોજ્યા હતા એ વાર્તાલાપોનો સમાવેશ થાય છે। ત્રીજું છે અભિધમ્મ પિટિકા। તો અભિધમ્મ પિટિકામાં બુદ્ધના જે તાત્વિક ચિંતન છે એની વાત કરવામાં આવી છે। તો તાલીમાર્થી બહેનો, આપણે અહીંયા ગૌતમ બુદ્ધનો જન્મ અને એમના ઉપદેશો આધારિત રચાયેલ જે ત્રિપિટિકા એટલે કે જે ત્રિરત્નો છે, 3 ગ્રંથો છે એનો પરિચય મેળવ્યો। હવે આપણે અહીંયા બીજો એક વિડીયો છે એ વિડીયો દ્વારા આપણે ગૌતમ બુદ્ધનો પરિચય મેળવીશું। તો વિડીયો ધ્યાનથી જુઓ અને સાંભળો, ત્યારબાદ આપણે આ મુદ્દાની અભ્યાસની શરૂઆત કરીશું। ઇતિહાસના વિડીયોમાં ભગવાને
બુદ્ધનો ઇતિહાસ જોઈશું. ભગવાન બુદ્ધ જેમણે દેવ કે ગુરુ પાસેથી કશોય વરદાન વગર કઠોર તપ કરીને આત્મ પરીક્ષણ કરીને બૌદ્ધિક જ્ઞાન મેળવ્યું હતું. ભારતમાં કપિલવસ્તુ નામે નગરની નજીક લુંબિની ઉપવનમાં વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે બુદ્ધનો જન્મ થયો હતો. પિતાનું નામ શુદ્રોધન અને માતાનું નામ માયાદેવી હતું. માતા પિતાની ઈચ્છા પૂર્ણ થતાં તેમનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું, પરંતુ પહેલાનું નામ ગૌતમ હોવાથી તેઓ એ નામે ઓળખાયા. તેમણે તેમના વૈભવશાળી મહેલમાં લગભગ 29 વર્ષ સુધી નિવાસ કર્યો. તેમની પત્નીનું નામ યશોધરા તથા પુત્રનું નામ રાહુલ હતું. તેમના જન્મ સમયે જ તેમનું ભવિષ્ય જોવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે આ બાળક મહાન સંન્યાસી કે રાજા થશે. સિદ્ધાર્થ સંન્યાસી ન બને તે માટે પિતાએ તેમને માટે 3 ઋતુ અનુસાર મહેલ બનાવ્યા હતા. તેમના બાગમાં એક પણ સુકાયેલું પાંદડું રહેવા દેવામાં આવ્યું ન હતું. મહેલમાં એક પણ વૃદ્ધ ચાકર ન હતો. સુખ, સમૃદ્ધિ અને ભોગની અસામાન્ય દુનિયા સિદ્ધાર્થ આસપાસ ઊભી કરવામાં આવી હતી. મૃત્યુ માટેના 4 નિમિત્તો વાર્ધક્ય, રોગ, મૃત્યુને પ્રવચ્યાને જોઈને તેમના મન ઉપર બહુ ઊંડી અસર પડી. તેમણે સરળ ભંગુર એવા સંસાર જીવનનો ત્યાગ કર્યો. 100 વર્ષ સુધી સત્ય પ્રાપ્તિ માટે તેમણે કઠોર તપસ્યા કરી. શાંતિની ખોજમાં મગધ પ્રદેશમાં ફરતા ફરતા તેઓ ઉરુવેલા સેનાની નિગમમાં પહોંચ્યા. ધ્યાન માટે આ જગ્યા તેમને ઉત્તમ લાગી. નિરંજના નદીના તીરે પીપળાના એક વૃક્ષ નીચે તેમણે ધ્યાન ધર્યું. ગૃહ ત્યાગ પછી 12 વર્ષ સાધનામાં વિતાવ્યા. તેમની બધી સાધના પદ્ધતિઓનો અનુભવ કર્યો. આખા દિવસમાં મગનો એક જ દાણો ખાતા પેટમાં હાથ નાખે તો પીઠ સુધી પહોંચી જતો. આવી ઉગ્ર તપસ્યા પછી પણ ચિત્ત શાંતિ મળી નહોતી. એવા તપ વખતે ત્યાંથી કેટલીક કન્યાઓ વીણા વગાડતી જઈ રહી હતી. એ ગાયક, તું વીણાના તાર બહુ તંગ કરીશ તો તૂટી જશે અને જો ઢીલા રાખીશ તો વાગશે પણ નહીં. એ સાંભળીને સિદ્ધાર્થને થયું કે પોતાની વીણા તૂટી જવાની અણી ઉપર છે. તેમણે ધીમે ધીમે અન્ન લેવાનું ચાલુ કર્યું. તેથી કેટલાય તપસ્વીઓને તેમણે તપોભંગ કર્યો એમ ગણાવીને તેમને છોડી ગયા. એક દિવસ સુજાતા નામની કન્યાએ આપેલી ખીર ખાધા પછી ઉરુવેલા નામના વનમાં પીપળાના ઝાડ નીચે બેઠા હતા. તે વૈશાખી પૂર્ણિમાની રાત્રિ હતી. ત્યાં તેમને બૌદ્ધિક જ્ઞાન મળ્યું અને તેઓ સિદ્ધાર્થ બુદ્ધ કહેવાયા. ચિત્ત શાંત અને નિર્વિકાર થયું. તેઓ તથાગત પણ કહેવાયા. પછી તેમણે વારાણસી તરફ પ્રયાણ કર્યું. વારાણસીમાં અનેક ભિક્ષુઓને ઉપદેશો આપ્યા. કાશી નજીક સારનાથમાં પ્રથમ ઉપદેશ આપ્યો અને તેમણે ધર્મચક્ર પ્રવર્તન માટેની કામગીરી શરૂ કરી. તેમણે સ્વજનોથી માંડીને અનેક લોકોને તેમણે બૌદ્ધ ધર્મી બનાવ્યા. તેમણે ધર્મ પ્રચારમાં 40 વર્ષ વિતાવ્યા. મગધનો રાજા પણ તેમને ભક્ત બન્યો. તેમણે ઉપદેશ આપ્યો કે સ્વસ્થ અને શિસ્તબદ્ધ શરીર વિના બધું જ નકામું છે. તેમણે કહ્યું કે માનવીએ તેમના જીવનમાં ઉત્સાહ રાખવો જોઈએ. બીજી માન્યતાઓ જેવી તત્વોની અને જેવી રૂઢિગત પદ્ધતિઓથી ચિત્તવૃત્તિને મજબૂત બનાવવી જોઈએ. વૈશાલી પાસે કુશીનારા નજીક વૈશાખી પૂર્ણિમાના દિવસે 80 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. બૌદ્ધ ધર્મના સમગ્ર વિચારને આગળ લાવવા 3 મંત્રોનો પાઠ થાય છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘ શરણમ ગચ્છામિ, ધર્મ શરણમ ગચ્છામિ. તો તાલીમાર્થી બહેનો, આપણે આ બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો પરિચય મેળવ્યો. હવે આપણે આ મુદ્દાનો અભ્યાસ જે છે આગળ કરીશું. તો બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા, એનો અભ્યાસ પણ આપણે એના 6 પેટા મુદ્દાઓ દ્વારા કે 5 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો એમાંનો પહેલો પેટા મુદ્દો બૌદ્ધકાલીન શિક્ષણના ઉદ્દેશો, એના વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું. તો બુદ્ધના તત્વચિંતનને આધારે આપણે આ બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થાનો અભ્યાસ કરવાનો છે તાલીમાર્થી બહેનો. તો બૌદ્ધકાલીન શિક્ષણ માહિતીપ્રદ કરતાં સુધારાત્મક વધારે હતું અને તેના સુધારાત્મક પાસાઓ વ્યક્તિ અને સમાજ એમ બંને સ્તરે જોવા મળતા. તો આ જે બૌદ્ધકાલીન શિક્ષણના સુધારાત્મક પાસાઓ જે વ્યક્તિગત સ્તર પર અને સામાજિક સ્તર પર છે, એ દ્રષ્ટિએ આપણે આ બૌદ્ધકાલીન શિક્ષણના ઉદ્દેશો એનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે વ્યક્તિગત સ્તર પર બૌદ્ધકાલીન શિક્ષણના ઉદ્દેશ એનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તો એમાં પહેલો ઉદ્દેશ આવે છે વ્યક્તિમાં નૈતિક બદલાવ લાવી તેને દુઃખીમાંથી સુખી કરવો. તો ગૌતમ બુદ્ધે દુઃખને એક સત્ય તરીકે સ્વીકારીને દુઃખના કારણો શોધી તેને દૂર કરવાના માર્ગની વાત કરી છે. આ રીતે દુઃખ નિવારણનો માર્ગ શોધી વ્યક્તિમાં પરિવર્તન લાવી
તેને દુઃખથી દૂર કરવો. વ્યક્તિના દુઃખનું કારણ વ્યક્તિની અંદર જ રહેલ છે. આ બાબત સમજીને આ માટે વ્યક્તિમાંથી આ કારણને દૂર કરવા માટે વ્યક્તિનું નૈતિક પરિવર્તન થવું એ એક આવશ્યક ઉદ્દેશ આ શિક્ષણ વ્યવસ્થાના ઉદ્દેશ હતો. તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો વ્યક્તિગત સ્તર પર બૌદ્ધકાલીન શિક્ષણનો જે ઉદ્દેશ છે એ માત્ર એક જ છે કે વ્યક્તિમાં નૈતિક બદલાવ લાવી તેને દુઃખીમાંથી સુખી કરવો, અને એની આપણે ચર્ચા કરી. હવે આપણે જે બીજું સ્તર છે સામાજિક સ્તર પર, અહીંયા આપ જોઈ રહ્યા છો કે સામાજિક સ્તર પર બૌદ્ધકાલીન શિક્ષણના ઉદ્દેશ. તો એમાંનો પહેલો ઉદ્દેશ છે અષ્ટાંગ માર્ગને આત્મસાત કરી ઉદીયમાન સમાજમાં સમાનતા સ્થાપિત કરવી. તો અહીંયા આપણે આ સામાજિક સ્તર પરનો પહેલો ઉદ્દેશ અષ્ટાંગ માર્ગ. તો અષ્ટાંગ માર્ગ અંતર્ગત અહીંયા 8 બાબતોનો સમાવેશ થાય છે. તાલીમાર્થી બહેનો, અષ્ટાંગ એટલે કે 8 અંગો, અને એટલા માટે અષ્ટાંગ શબ્દ જે છે એ વાપરવામાં આવ્યો છે. અહીંયા લખાણ જે છે બહુ જ નાના સ્વરૂપે હોવાથી આપણે એને સ્પષ્ટ જોઈ નથી શકતા. આપણે એને ફૂલ સ્ક્રીન પર એટલે કે મોટા અક્ષરોમાં જોઈને એનો અભ્યાસ કરીએ. તો અષ્ટાંગ માર્ગ અંતર્ગત સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક જીવન નિર્વાહ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક જ્ઞાન, આનો સમાવેશ થાય છે. હવે અહીંયા આપ એક શબ્દ જોઈ રહ્યા છો. દરેક જે 8 અંગો છે એમાં સમ્યક. તો તાલીમાર્થી બહેનો, સમ્યકનો અર્થ થાય છે સાચું. અહીંયા આપ જોઈ શકો છો કે સમ્યક એટલે કે સાચી આ બાબત છે. તો હવે તમને આ અષ્ટાંગ માર્ગ જે છે એ સમજવામાં આપને તકલીફ નહીં પડે. સાથે સાથે અહીંયા અંગ્રેજી શબ્દ પણ આપવામાં આવ્યા છે. તો પહેલું અંગ છે સમ્યક દ્રષ્ટિ. તો સમ્યક એટલે અહીંયા સાચું એના અર્થમાં લેવાનું છે. તો સાચી દ્રષ્ટિ, જેને અંગ્રેજીમાં રાઇટ વિઝન એમ કહેવામાં આવે છે. બીજું છે સમ્યક સંકલ્પ એટલે કે સાચો સંકલ્પ, જેને રાઇટ રિઝોલ્વ એમ કહેવામાં આવે છે. ત્રીજું છે અષ્ટાંગ અંગનું સમ્યક વાણી એટલે કે સાચી વાણી, રાઇટ સ્પીચ, કંટ્રોલ ઓફ સ્પીચ. સાચી વાણી એટલે કે જે હંમેશા સત્ય પર આધારિત હોય તે. ચોથું છે સમ્યક કર્મ એટલે કે સાચા કર્મો કરવા. ત્યારબાદ પાંચમું અંગ છે સમ્યક જીવન નિર્વાહ એટલે કે સાચી રીતે આપણે જીવન નિર્વાહ કરવું, જીવન જીવવું, જેને રાઇટ લિવિંગ એમ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. છઠ્ઠું અંગ છે સમ્યક વ્યાયામ એટલે કે સાચો વ્યાયામ. શરીર એ પણ એટલું જ મહત્ત્વનું છે, અને એટલા માટે જેને કહેવાય કે જીવન નિર્વાહ માટે એ રાઇટ એફોર્ટ એટલે કે સાચો વ્યાયામ, સાચું જેને કહેવાય કે શરીર જે છે એ કસાયેલું હોવું જોઈએ તે બાબત. ત્યારબાદ સાતમું છે સમ્યક સ્મૃતિ એટલે કે રાઇટ થોટ, અને આઠમું છે સમ્યક જ્ઞાન એટલે કે રાઇટ કોન્સન્ટ્રેશન. તો સમ્યક સ્મૃતિ એટલે યાદ કરવું તે બાબત. તો કેવી બાબતો યાદ કરવાની છે? સમ્યક એટલે કે સારી એ યાદને આપણે આપણા મગજમાં રાખવાની છે. ત્યારબાદ છે સમ્યક જ્ઞાન એટલે કે સાચું જ્ઞાન. તો આટલી બાબતોનો સમાવેશ જે છે એ અષ્ટાંગ માર્ગ અંતર્ગત થાય છે. હવે આપણે સામાજિક સ્તર પર જે બીજો ઉદ્દેશ છે, કૃષિ આધારિત સમાજ માટે જરૂરી એવા ઉદ્યોગોમાં વ્યાવસાયિક કૌશલ્યનો વિકાસ કરવો. તો બૌદ્ધકાલીન શિક્ષણમાં વ્યક્તિના જીવન નિર્વાહ માટે જરૂરી એવા વ્યાવસાયિક કૌશલ્ય
વિકાસની પણ વાત કરવામાં આવી છે. જ્યારે આપણે અભ્યાસક્રમ મુદ્દો શીખીશું, આનો પેટા મુદ્દો છે, ત્યારે આમાં ડિટેલમાં એની ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ ત્રીજો ઉદ્દેશ છે નિર્વાણ પ્રાપ્તિ. તો નિર્વાણ પ્રાપ્તિનો અર્થ થાય છે બહેનો કે અજ્ઞાનતા, દુઃખ, ઈચ્છાઓ અને મોહમાંથી મુક્તિ. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે વ્યક્તિગત સ્તર પર બૌદ્ધકાલીન શિક્ષણના ઉદ્દેશો અને સામાજિક સ્તર પર બૌદ્ધકાલીન શિક્ષણના ઉદ્દેશો એનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો. હવે આપણે બૌદ્ધકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓ એટલે કે બીજો પેટા મુદ્દો, બૌદ્ધકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓ એનો અભ્યાસ કરીશું. તો બૌદ્ધકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા છે સંઘને મહત્વ આપવામાં આવતું. એટલે કે જે બૌદ્ધ ભિક્ષુકોનો જે આખો સંઘ હોય છે એને સંઘને વધારે મહત્વમાં આપવામાં આવતું. અને આ જે સંઘ એટલે કે બૌદ્ધ ભિક્ષુકો જે છે, સાધુઓ છે, એ જ્યાં રહેતા તેમને મઠ એમ કહેવામાં આવતું. તો સંઘને મહત્વ આપવામાં આવતું અને બૌદ્ધ મઠો એ શિક્ષણના કેન્દ્રો હતા. એટલે કે જે આ મઠો છે એ જ શિક્ષણના કેન્દ્રો હતા. સમાજની તમામ જાતિઓ અને સામાજિક વર્ગો શિક્ષણ મેળવી શકતા. અહીંયા આ બાબત જે છે એ ધ્યાનમાં રાખવાની છે કે તમામ જાતિઓ અને સામાજિક વર્ગો શિક્ષણ મેળવી શકતા. જ્યારે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થામાં શું હતું તાલીમાર્થી બહેનો કે માત્ર જે વર્ણ વ્યવસ્થા એટલે કે 4 વર્ણ વ્યવસ્થા હતી, એમાંના માત્ર 3 જ વર્ણ વ્યવસ્થાના લોકો શિક્ષણ મેળવી શકતા. જ્યારે બૌદ્ધકાલીન શિક્ષણની લાક્ષણિકતામાં એ છે કે બધા જ પ્રકારની જાતિઓ અને સામાજિક વર્ગો જે છે એ શિક્ષણ મેળવી શકતા હતા. ત્યારબાદ શિક્ષણની શરૂઆત જે છે એ 8 વર્ષથી એટલે કે બાળક જે છે એ 8 વર્ષનું થાય ત્યારે થતી હતી. અને બાળક જ્યારે વિદ્યાલયમાં પ્રવેશ મેળવે, જેમ વેદકાલીન શિક્ષણની જે લાક્ષણિકતા છે એમાં એવું છે કે બાળક 8-9 વર્ષનું થાય ત્યારે એને જે આશ્રમમાં પ્રવેશ મેળવે એ વખતે એને ઉપનયન સંસ્કાર એટલે કે જનોઈ સંસ્કાર જે છે એ કરાવવામાં આવતો. જ્યારે બૌદ્ધકાલીન શિક્ષણમાં જે છે એ બાળક 8-9 વર્ષનો થાય એટલે શિક્ષણ મેળવવાને લાયક બની જતો. અને એ વખતે જે મઠમાં એટલે કે સંઘમાં પ્રવેશ વખતે જે સંસ્કાર કરવામાં આવતા એને પબજ્યા સંસ્કાર આમ કહેવામાં આવતો. તો પબજ્યા સંસ્કારનો અહીંયા અર્થ આપવામાં આવ્યો છે કે બહાર નીકળવું. બહાર નીકળવું એટલે ક્યાંથી બહાર નીકળવું? તો કે બાળક પરિવારથી અલગ થઈ બૌદ્ધ સંઘમાં પ્રવેશ કરતો અને પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થી જે છે એટલે કે એનો વિદ્યાર્થી જે છે એ શ્રમણ તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ અહીંયા પ્રવેશ મેળવ્યા પછી 20 વર્ષની ઉંમરે વિદ્યાર્થી જે છે એ ભિક્ષુક બનવા માટે લાયક ગણાતો. એટલે કે એ 20 વર્ષનો થાય ત્યારે એ ભિક્ષુક બનવા માટે લાયક ગણાય. અને વિદ્યાર્થી જે છે એ 12 વર્ષ શિક્ષણ મેળવી 26 વર્ષની ઉંમરે ઉપસંપદા સંસ્કાર પ્રાપ્ત કરી ભિક્ષુકના સ્વરૂપમાં સંઘમાં જોડાઈ શકતો હતો. હવે અહીંયા વેદકાલીન શિક્ષણની જે લાક્ષણિકતાઓ છે તેનાથી તદ્દન અલગ બાબત છે કે 20 વર્ષની ઉંમરે વિદ્યાર્થી ભિક્ષુક બનવા માટે લાયક ગણાતો અને વિદ્યાર્થી 12 વર્ષ શિક્ષણ મેળવી 26 વર્ષની ઉંમરે ઉપસંપદા સંસ્કાર, ઉપસંપદા એટલે કે વિદ્યાર્થી અવસ્થાનો અંત સૂચક, જેમ વેદકાલીન શિક્ષણ વ્યવસ્થામાં સમાવર્તન સંસ્કાર તરીકે ઓળખાતો એ જ બાબત અહીંયા બૌદ્ધકાલીન શિક્ષણમાં ઉપસંપદા સંસ્કાર કહેવાય. તો ઉપસંપદા સંસ્કાર પછી વિદ્યાર્થીને સંઘમાં રહેવાનો અધિકાર મળતો. એટલે કે જે ભિક્ષુકો
જે બૌદ્ધ સાધુઓ હતા એ સંઘમાં રહેતા, તો એ સંઘમાં રહેવાનો એને અધિકાર મળતો અને એ પરિપક્વ ભિક્ષુક ગણાતો. ત્યારબાદ એને સાંસારિક બંધનો અને ગૃહસ્થ જીવન સાથે કોઈ સંબંધ રહેતો નહીં. અને ધાર્મિક ગુરુ, આપણે અત્યારે શિક્ષક કહીએ છીએ, તે વખતે ગુરુ એ તરીકેની માન્યતા જે છે એ પ્રાપ્ત થતી હતી. બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થામાં તાલીમાર્થી બહેનો આ બાબત જે છે એ ધ્યાન ખેંચે તેવી છે કે અહીંયા જે છે એ ઉપસંપદા સંસ્કાર પછી સંઘમાં રહેવાનો એને અધિકાર મળતો હતો. એટલે કે બૌદ્ધ સંઘમાં એને ભિક્ષુક તરીકેની માન્યતા પ્રાપ્ત થતી અને એ ઉપદેશ આપતો અને શિક્ષણ આપતો. જ્યારે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થામાં શું હતું તો કે વિદ્યાર્થી અંત એટલે કે સમાવર્તન સંસ્કાર પછી એ ફરી પાછો પોતાના ઘરે જતો અને ગૃહસ્થ અવસ્થામાં રહીને એ પોતાના ઘરના પરિવારનું લાલન પોષણ કરતો. જ્યારે અહીંયા એવું છે કે એ સંઘમાં જોડાઈ જતો અને સંઘમાં જોડાયા પછી એને સંસાર સાથે કોઈ પણ એટલે કે ગૃહસ્થ જીવન સાથે કોઈ પણ સંબંધ રહેતો ન હતો. ત્યારબાદની જે લાક્ષણિકતા છે એ છે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા તેમજ પાલી ભાષા હતું. તો માતૃભાષા જે છે એ તે વખતની અને પાલી ભાષા તે વખતે પ્રચલિત ભાષા હતી બૌદ્ધકાલીન શિક્ષણ એટલે કે બૌદ્ધ કાળમાં. તો પાલી ભાષા જે છે એ શિક્ષણનું માધ્યમ અને માતૃભાષા છે એ પણ શિક્ષણનું માધ્યમ. તો તાલીમાર્થી બહેનો, આજના જે શિક્ષણ વ્યવસ્થા છે હાલની, એમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવું એના પર ભાર આપવામાં આવ્યો છે. તો એની શરૂઆત જે છે એ આ બૌદ્ધકાલીન શિક્ષણ જે છે ત્યાંથી શરૂઆત થઈ ગઈ હતી. તો અધ્યયન કાળ જે છે એ 8 વર્ષથી શરૂ કરી કુલ 30 વર્ષ સુધી ચાલતો. એટલે કે 8 વર્ષે એ શરૂ કરે તો કુલ 30 વર્ષ સુધી એ અભ્યાસ કરતો હતો. હવે તાલીમાર્થી બહેનો, આપણે એનો ત્રીજો પેટા મુદ્દો શિક્ષણ પદ્ધતિ એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તો લેખન કાળમાં એટલે કે આ જે બૌદ્ધકાલીન શિક્ષણ પદ્ધતિ જે છે એના વિશે આપણે સમજીએ તો બૌદ્ધ સમયમાં લેખન કળાનો જેને કહેવાય કે સારા પ્રમાણમાં એનો વિકાસ થઈ ગયો હતો, છતાં પણ લોકો સુધી તેનો વ્યાવહારિક ઉપયોગ પહોંચ્યો ન હતો. હવે શિક્ષણ જે છે વેદકાલીન જે શિક્ષણ પદ્ધતિ હતી, મૌખિક પદ્ધતિ, એની એ જ શિક્ષણ પદ્ધતિ આપણે અહીંયા બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થામાં પણ જોવા મળે છે. મોટે ભાગે જેને કહેવાય કે મૌખિક પદ્ધતિથી જ શિક્ષણ આપવામાં આવતું. આ મૌખિક પદ્ધતિ દ્વારા જે બૌદ્ધ તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર એ વિષયો છે એનું અધ્યાપન એટલે કે શિક્ષણ કાર્ય કરવામાં આવતું હતું. હવે આ જે બૌદ્ધ તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રનું જે શિક્ષણ આપવામાં આવતું એ કઈ પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતું તો કે ધ્યાન, ઉપદેશ, પુનરાવર્તન, સ્પષ્ટીકરણ, પ્રશ્નોત્તરી, ચર્ચા અને વાદ વિવાદ, આ બધી જે પદ્ધતિઓ છે એના દ્વારા જેને કહેવાય કે આ શિક્ષણ આપવામાં આવતું એટલે કે અધ્યાપન કાર્ય કરાવવામાં આવતું. હવે હેતુ વિદ્યા, જેને આપણે આગમન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, તો આગમન પદ્ધતિમાં પ્રશ્નો, ઉદાહરણ, આ બાબતો દ્વારા જેને કહેવાય કે સિદ્ધાંતો સમજાવવામાં આવતા હોય છે. તો અહીંયા જે બૌદ્ધ શિક્ષણ પદ્ધતિ હતી એટલે કે બૌદ્ધકાલીન શિક્ષણ પદ્ધતિ હતી એમાં પણ એનો જ ઉપયોગ કરીને વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસનું જે છે એ પોષણ કરવામાં આવતું એટલે કે એને વિકાસ કરવામાં આવતો હતો. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે ત્રીજો પેટા મુદ્દો શિક્ષણ પદ્ધતિ એના વિશે પણ ચર્ચા કરી. હવે આપણે આ ચોથા મુદ્દાનો ચોથો પેટા મુદ્દો ગુરુ શિષ્ય સંબંધ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા
ગુરુ શિષ્ય સંબંધ વિશે આપણે ચર્ચા કરીએ તો એ બાબત પણ થોડી ઘણી જેને કહેવાય કે વેદકાલીન શિક્ષણ પદ્ધતિમાં જે ગુરુ શિષ્ય સંબંધ જોવા મળે છે એ જ પ્રકારના જોવા મળે છે. તો ગુરુ શિષ્ય એ બંને પોતપોતાના કર્તવ્યનું પાલન કરતા. વિદ્યાર્થી ગુરુની સેવા કરતો, તે કચરો સાફ કરતો, વાસણ માંજતો અને ભિક્ષા માંગવા જતો અને ગુરુના ભોજનની વ્યવસ્થા કરતો. તો ડૉક્ટર અલ્તેકર કરીને છે, એમને પોતાનો મત આ ગુરુ શિષ્ય સંબંધ એટલે કે બૌદ્ધકાલીન જે શિક્ષણ વ્યવસ્થામાં ગુરુ શિષ્ય સંબંધ છે એના પર એ પોતાનો અભિપ્રાય આપે છે કે વિદ્યાર્થીના પોતાના ગુરુ સાથેના સંબંધનું સ્વરૂપ પિતા પુત્ર સમાન હતું. જે રીતે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષણ પદ્ધતિમાં હતું ગુરુ શિષ્યનો સંબંધ જે હતો એ બાબતે પરસ્પર સ્નેહ, સન્માન, વિશ્વાસ અને પ્રેમથી તેઓ એકબીજા સાથે જોડાયેલા હતા. હવે ગુરુનું કર્તવ્ય પોતાના શિષ્યોને માનસિક અને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું હતું અને વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ આવાસ અને જો તે બીમાર પડે તો તેની દેખભાળનું કર્તવ્ય પણ ગુરુનું હતું. આ રીતે ગુરુ શિષ્યનો જે સંબંધ હતો એ સ્નેહપૂર્ણ રહેતો. બંનેના વર્ષોના અતૂટ બંધનને કારણે એકબીજા પ્રત્યે શ્રદ્ધા, નિર્ભયતા અને પ્રેમનો વિકાસ થતો. કહેવાનો મતલબ કે ગુરુ શિષ્ય સંબંધ ખૂબ જ પવિત્ર હતો. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ ગુરુ શિષ્ય સંબંધ એનો પણ આપણે ચર્ચા કરી. હવે આપણે એનો 5મો મુદ્દો અભ્યાસક્રમ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો બૌદ્ધકાલીન અભ્યાસક્રમનું સીધું જોડાણ જે છે એ બૌદ્ધ શિક્ષણના ઉદ્દેશો સાથે છે. તો બૌદ્ધ શિક્ષણના ઉદ્દેશો જે આપણે વ્યક્તિગત સ્તર પર અને સામાજિક સ્તર પર એનો અભ્યાસ કર્યો છે એ બાબતને આપણે ધ્યાનમાં લેવાની છે. તો બૌદ્ધ શિક્ષણ અધ્યાત્મલક્ષી અને મૂલ્યલક્ષી હતું. આ જે શબ્દો છે એના પર ભાર આપજો તાલીમાર્થી બહેનો કે અધ્યાત્મલક્ષી અને મૂલ્યલક્ષી હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ જે છે એ નિર્વાણ પ્રાપ્તિ કરવાનો હતો. નિર્વાણ પ્રાપ્તિનો અર્થ જે છે એ આપણે સમજ્યા છે કે નિર્વાણ પ્રાપ્તિ એટલે કે અજ્ઞાનતા, દુઃખ, ઈચ્છાઓ અને મોહમાંથી મુક્તિ. આ નિર્વાણ પ્રાપ્તિનો અર્થ થાય છે. અને અહીંયા જે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થાના અભ્યાસક્રમનો જે મુખ્ય ઉદ્દેશ એટલે કે એનો જે ઉદ્દેશ છે એ નિર્વાણ પ્રાપ્તિનો છે. તો આ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે. આના માટે બૌદ્ધ ભિક્ષુકના અભ્યાસના વિષયોમાં બૌદ્ધ સાહિત્ય એટલે જે આધ્યાત્મિક વિષયો છે એ બાબતની વાત કરીએ છીએ આપણે અહીંયા કે આધ્યાત્મલક્ષી જે છે તો એમાં બૌદ્ધ ભિક્ષુકના જે અભ્યાસના વિષયોમાં બૌદ્ધ સાહિત્ય કયા કયા તે કે સુતંત, વિનય અને ધમ્મ એટલે કે સુત પીઠિકા, વિનય પીઠિકા અને ધમ્મ એ જે છે એ બાબતનો આપણે અહીંયા એ સંદર્ભમાં સમજવાનું છે કે સુત પીઠિકા, વિનય પીઠિકા અને ધમ્મનો અને સાથે સાથે વ્યક્તિના નૈતિક પરિવર્તનનો સમાવેશ થતો હતો. આ અભ્યાસક્રમમાં જે બાબતોનો સમાવેશ થાય છે તે બાબતોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે અભ્યાસક્રમનું સીધું જે જોડાણ છે એ શિક્ષણના ઉદ્દેશો સાથે એટલે કે બૌદ્ધકાલીન શિક્ષણના ઉદ્દેશો સાથે અને એનું શિક્ષણ જે છે એ અધ્યાત્મલક્ષી અને મૂલ્યલક્ષી. એમાં અધ્યાત્મલક્ષીમાં જે બૌદ્ધ સાહિત્ય છે એનો અભ્યાસ કરવામાં આવતો જેમાં સુત પીઠિકા, વિનય અને ધમ્મનો અને વ્યક્તિના નૈતિક પરિવર્તનનો ઉદ્દેશ જે છે એ પણ અભ્યાસક્રમમાં સમાયેલો હતો. એ ઉપરાંત જેને કહેવાય કે વ્યવસાય સંબંધિત વિષયો આપણે જે કૃષિ આધારિત સમાજ માટે જરૂરી એવા ઉદ્યોગોમાં વ્યાવસાયિક કૌશલ્યનો વિકાસ કરવો એ ઉદ્દેશનો આપણે અભ્યાસ કર્યો છે. તો એમાં જીવન નિર્વાહ એટલે કે વ્યક્તિના જીવન નિર્વાહ માટે જરૂરી એવા વ્યાવસાયિક કૌશલ્યના વિકાસની પણ વાત કરવામાં આવી છે. તો અભ્યાસક્રમ જે છે એમાં પણ એ બાબત જે છે સમાયેલી જ છે. તો વ્યવસાય સંબંધિત જે વિષયો છે એમાં કયા કયા વિષયો રહેતા તો કે સિલાઈ અને કાતણ, છાપકામ, રંગકામ, વાસ્તુકલા, મૂર્તિકલા, ચિત્રકલા, સંગીત, કૃષિ, પશુપાલન, આંકડાશાસ્ત્ર, ધનુર્વિદ્યા આ તમામને જેને કહેવાય કે વ્યવસાય સંબંધિત વિષયોમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
એ સિવાય જેને કહેવાય કે અભ્યાસક્રમનું જે પાસું છે એ પાસું દરેક વ્યક્તિને પોતાની જીવન જરૂરી વસ્તુનું ઉપાર્જન કરીને આત્મનિર્ભર બને તેનો ખ્યાલ રાખતું હતું. તો અહીંયા આ જે અભ્યાસક્રમ છે એમાં આપણે અત્યારે વ્યવસાય સંબંધિત વિષયો જે છે એની ચર્ચા કરી રહ્યા છે. કારણ કે જે આધ્યાત્મિક સંબંધી હતું એ તો વિનય પીટિકા, સુત પીટિકા અને અભિધમ પીટિકા જે છે એમાંથી જ કરાવવામાં આવતું. તો વ્યવસાયિક સંબંધિત જે વિષયો છે એનો પણ આપણે ચર્ચા કરી. હવે બૌદ્ધકાલીન શિક્ષણમાં આધ્યાત્મિક અને બિન સાંપ્રદાયિક એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આધ્યાત્મિક અને બિન સાંપ્રદાયિક એમ બંને પ્રકારના જ્ઞાનનો સમાવેશ થયેલો છે. જ્યારે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થામાં કયા પ્રકારના વિષયો હતા અભ્યાસક્રમમાં, તો કે આધ્યાત્મિક અને લૌકિક. જ્યારે બૌદ્ધકાલીનમાં આધ્યાત્મિક અને બિન સાંપ્રદાયિક આ પ્રકારના વિષયોનો સમાવેશ થાય છે. તો એમાં કઈ કઈ બાબતો આવતી બિન સાંપ્રદાયિકમાં, તો પાલી અને પ્રાકૃત ભાષાનું વાંચન અને લેખન, ગણિતશાસ્ત્ર, શરીર વિજ્ઞાનશાસ્ત્ર, ખેતી, કલા, ઉદ્યોગ, વેપાર વાણિજ્ય, સૈનિક તાલીમ, ત્યારબાદ ભાષા, વિદ્યા, આયુર્વેદિક દવાઓ, આ બધા જ વિષયો જે છે એ બિન સાંપ્રદાયિક વિષયો તરીકે ઓળખાતા. અહીંયા તાલીમાર્થી બહેનો ફરીથી એક બાબત સમજવાની છે કે શિક્ષણમાં આધ્યાત્મિક અને બિન સાંપ્રદાયિક એ બે પ્રકારના જ્ઞાનનો સમાવેશ થાય. તો આધ્યાત્મિકમાં જે ત્રિરત્નો છે એ આવશે, વિનય પીટિકા, સુત પીટિકા અને અભિધમ પીટિકા, એ આધ્યાત્મિક વિષયોમાં આવે. જ્યારે બિન સાંપ્રદાયિક જે વિષયો છે એમાં આ આવે, પાલી અને પ્રાકૃત ભાષાનું વાંચન અને લેખન, ગણિતશાસ્ત્ર, શરીર વિજ્ઞાનશાસ્ત્ર, ખેતી, કલા, ઉદ્યોગ, વેપાર વાણિજ્ય, સૈનિક તાલીમ અને ભાષા, વિદ્યા, આયુર્વેદિક દવાઓ, આ બધા વિષયો જે છે એ બિન સાંપ્રદાયિક વિષયો તરીકે ઓળખાતા. તો અહીંયા પણ તાલીમાર્થી બહેનો આપણે આ જે પાંચમો મુદ્દો છે અભ્યાસક્રમ, એનો પણ આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીને સમજ મેળવી. હવે આપણે આ ચોથા મુદ્દાનો છેલ્લો પેટા મુદ્દો મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ એટલે કે છઠ્ઠો પેટા મુદ્દો, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો તાલીમાર્થી બહેનો, વેદકાળમાં પણ કોઈ ચોક્કસ પરીક્ષા પદ્ધતિનું માળખું નહોતું. એ જ રીતે બૌદ્ધકાળ જે છે એમાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેની કોઈ નિશ્ચિત પ્રણાલી જે છે એ અસ્તિત્વમાં હતી નહીં. હવે મઠ અને વિહાર, તો આ મઠ અને વિહારમાં રહી શિક્ષણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ તેમજ ભિક્ષુઓ વચ્ચે એટલે કે એમના ગુરુઓ જે છે એમના વચ્ચે સ્નેહસભર અને ઘનિષ્ઠ સંબંધ હોવાથી તેઓ દરેક વિદ્યાર્થીના સદાચાર, વિનમ્રતા અને જ્ઞાનથી સંપૂર્ણપણે પરિચિત રહેતા. તો આના પરથી એ લોકોનું મૂલ્યાંકન કરવામાં આવતું. અહીંયા એક બાબત સમજવાની છે તાલીમાર્થી બહેનો કે મઠ અને વિહાર આ જે છે એ આ બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થાના શિક્ષણ કેન્દ્રો હતા. શિક્ષણ કેન્દ્રો એટલે કે જેને સ્કૂલ કહેવાય, આપણે અત્યારના સમયમાં સ્કૂલ, કોલેજ એ તરીકે ઓળખીએ છીએ. હાઈસ્કૂલ, સ્કૂલ, કોલેજ આ રીતે ઓળખીએ છીએ. તો તે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થામાં જે છે એ મઠ અને વિહાર જે છે એ એના શિક્ષણ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવતા. તો બૌદ્ધકાળમાં પણ જે મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ છે એ કઈ રીતે કરવામાં આવતી, તો કે વાર્ષિક વિદ્વત સભાઓ એટલે કે વર્ષમાં એક વખત વિદ્વાનોની સભા ભરાતી અને સાથે સાથે શાસ્ત્રીય વાદ વિવાદનું પણ આયોજન કરવામાં આવતું. તો આ બંને બાબતો દ્વારા વિદ્યાર્થીઓને એમાં ભાગ લેવામાં આવતો અને એ રીતે એમના જ્ઞાન જે છે એ જ્ઞાન એ પ્રદર્શિત કરતા અને એનું મૂલ્યાંકન કરવામાં આવતું. તો આ રીતે તાલીમાર્થી બહેનો આપણે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા એના 6 પેટા મુદ્દા, જેમાં ઉદ્દેશો,
લાક્ષણિકતાઓ, શિક્ષણ પદ્ધતિ, ગુરુ શિષ્ય સંબંધ, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, આ તમામ પેટા મુદ્દાઓનો અભ્યાસ કર્યો. અને આ સમયે જે સુવિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ, એટલે જેને કહેવાય કે નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ, એનો ઉલ્લેખ કરવાનો છે કે નાલંદા વિદ્યાપીઠમાં અને તક્ષશિલા વિદ્યાપીઠમાં આ બૌદ્ધ ધર્મના દરેક જાતિ અને સમાજના લોકો માટે શિક્ષણ જે છે એ ઉપલબ્ધ બનાવ્યું હતું. જે શિક્ષણ ક્ષેત્રની, એટલે જેને કહેવાય કે પ્રાચીન ભારતની જે શિક્ષણ વ્યવસ્થા જે છે, બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા, એનું જેને કહેવાય કે પ્રશંસનીય બાબત છે. આપણે અગાઉ જે ઇતિહાસના 3 પ્રકાર વિશે ચર્ચા કરી હતી, એમાં પ્રાચીન ભારતમાં આપને મેં સમજાવ્યું હતું કે બૌદ્ધ ધર્મ એટલે કે વૈદિક સંસ્કૃતિ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, આ બધું પ્રાચીન ભારતના ઇતિહાસની બધી ઘટનાઓ છે. તો બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા એ પણ પ્રાચીન ભારતની જ એક સંસ્કૃતિ છે. બૌદ્ધ ધર્મ છે એ પ્રાચીન ભારતના ઇતિહાસનો જ એક ભાગ છે. તો અહીંયા આપણે આ બૌદ્ધકાલીન જે શિક્ષણ વ્યવસ્થા છે એ પણ વેદકાલીન શિક્ષણ વ્યવસ્થાઓની જેમ બાહ્ય નિયંત્રણો અને બાહ્ય હસ્તક્ષેપથી ટોટલી મુક્ત હતી. અને શિક્ષણ સંસ્થાઓનું જે આખું સંગઠન છે એ પ્રજાના આધાર પર રચાયેલું હતું, એટલે કે જનતાંત્રિક આધાર પર રચાયેલું હતું. તો તાલીમાર્થી બહેનો, આ જે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા છે એનો એ મુદ્દાનો અભ્યાસ આપણે એના તમામ પેટા મુદ્દાઓ દ્વારા કરીને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે આ પહેલા પ્રકરણનો 5મો મુદ્દો, મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા, એનો અભ્યાસ કરીશું. તાલીમાર્થી બહેનો, વિડીયો પૂરેપૂરો જોયા પછી આપને મેં હંમેશા સૂચના આપું છું એ પ્રમાણે કમેન્ટ્સમાં તમારું નામ લખો, જેથી કરીને મને ખબર પડે કે આપ વિડીયો જુઓ છો. વિડીયો પૂરેપૂરો જોયા પછી જ કમેન્ટમાં તમારું નામ લખવાનું છે. 1-2 મિનિટ જોયા પછી આપનું નામ કમેન્ટમાં લખી દીધું ખાલી મને દેખાડવા ખાતર, તો તમે તમારી જાતને છેતરી રહ્યા છો તાલીમાર્થી બહેનો. તો આ બાબતને ધ્યાનમાં રાખજો. અને વિડીયો અને પછી જ્યારે મોડ્યુલ આવી જાય ત્યારે આપ એ મોડ્યુલનું વાંચન કરશો, જે મુદ્દાઓ ચાલી ગયા છે વિડીયો દ્વારા, તો એ તમામ મુદ્દાઓ આપ બહુ સરળતાપૂર્વક સમજીને એનો અભ્યાસ કરી શકશો. અને સમજપૂર્વક કરેલો અભ્યાસ જે છે એ ક્યારેય ભૂલાતો હોતો નથી, એ બાબતને ધ્યાનમાં રાખજો. તો તાલીમાર્થી બહેનો, ફરીથી આપણે આગળના મુદ્દાઓનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરવા માટે મળીએ. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.